પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ ભાઈએ તથા બહેનો, ઓગસ્ટ 13મી તારીખ દિવ્યદાન સંદેશમાં તમારું સ્વાગત છે. આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું. શાસ્ત્ર પાઠ સાંભળીએ. તમારા બાઇબલ લઈ લો. માથ્યુનો ગ્રંથ 18મો અધ્યાય 1 થી 5, 10 અને 12 થી 14મી કલમ સુધી. ખ્રિસ્તમાં ભાઈએ તથા બહેનો, આજના શુભ સંદેશમાં શિષ્ય વચ્ચે એક ચર્ચા. ઈશ્વરના રાજ્યમાં સૌથી મોટું કોણ? અને પ્રભુ ઈસુ એક નાના બાળકને એમની આગળ ઊભા રાખીને, જો તમે ઈશ્વરના રાજ્ય બાળક જેવા ના થાવો, ઈશ્વરના રાજ્યમાં કોઈ પણ હિસાબે દાખલ થઈ શકવાના નથી એમ કરીને બહુ સ્પષ્ટ સંદેશ આપે છે. ક્રિસ્મોલ ભાઈ તા બહેનો, એક વખત આ 5 આંગળી વચ્ચે ઝઘડો, કોણ મોટો? અંગૂઠાએ કીધું, સૌથી મોટો હું છું, જબરો હું છું. મારા વગર તમે કશું ના કરી શકો. કશું પણ પકડવાનું હોય, મારા મદદ વગર તમે કશું પકડી નહીં શકો. તમે બધા નકામા છો મારા વગર. અને ત્યાર પછી ઇન્ડેક્સ ફિંગરે કીધું, જાડ્યા, કશું પણ બતાવવાનું હોય આ ઇન્ડેક્સ ફિંગરથી બતાવે છે. આ છે, આ છે, આ દિશા છે. અંગૂઠાથી કોઈ નહીં બતાવતું હોય તો મૂર્ખ છે. જે વચ્ચેની જે આંગળી છે, કીધું બધા લાઈનમાં ઊભા રહો અને સૌથી ઊંચું કોણ છે જુઓ, હું છું એમ કરીને. તમારા કરતાં હું ઊંચો છું, હું મોટો છું એમ કરીને પોતાની દલીલ રજૂઆત કરી. અને ચોથું જે રિંગ ફિંગરે કહ્યું, તમે બધા કયા પ્રકારના માણસો છે? ગમે તે કિંમતી વીંડી પહેરવાનું હોય કે આ આંગળી પહેરે છે, બીજી આંગળી નહીં પહેરતા નહીં. એટલે હું મોટો છું, મોટી છું. સૌથી નાની આંગળીને બહુ મૂંઝવણી. હું શું જવાબ આપું? હું કેવી રીતે મોટો છું એમ કરીને. અને ત્યારે ઈશ્વર આગળ જઈને પ્રાર્થના કરી. ત્યારે એને ખબર પડી, જ્યારે આપણે બધા ઈશ્વર આગળ જઈએ ત્યારે ઈશ્વરથી નજીક હું છું એમ કરીને, કે જ્યારે પ્રાર્થના કરવા જઈએ, નાની આંગળી કે સૌથી આગળ છે, ઈશ્વરથી નજીક છું એવી રીતે એ નાની આંગળીએ પણ રજૂઆત કરી. ખ્રિસ્તમાં ભાઈ તા બહેનો, માણસોમાં હંમેશા આ ચર્ચા, હું મોટો, હું જબરો, હું શક્તિશાળી. વિશ્વમાં હોય, કુટુંબમાં હોય, સમાજમાં હોય, આ જ મોટી ચર્ચા અને એક લડાઈ કહેવાય છે. રશિયા યુક્રેન ઉપર હુમલો કરી બતાવે છે, તારા કરતાં હું જબરો છું. ઇઝરાયલ હમાસ ઉપર લડત કરી બતાવે છે, તારા કરતાં હું કોઈ પણ રીતે ઓછો નથી. તને ફિનિશ નહીં કરું ત્યાં સુધી અમે આરામ કરવાના નથી એમ કરીને ઇઝરાયલવાળા કહે છે. અને એવી રીતે આપણા કુટુંબમાં પણ ઘણી વખત ભાઈઓ વચ્ચે હોય, બહેન બહેનો વચ્ચે હોય, ઝઘડો હોય, કોણ મોટો છે એમ કરીને આ ઝઘડો છે. પણ ક્રિસ્મોલ ભાઈએ તા બહેનો, આ શિષ્ય પ્રભુ ઈસુની સાથે હતા. 3 વર્ષ પ્રભુ ઈસુનો સંદેશ સાંભળ્યો, એમના ચમત્કાર જોયા હતા, એમનું સાદું જીવન જોયું હતું, પણ છતાં બિલકુલ એમનામાં અસર નથી, પરિણામ નથી. પથ્થર ઉપર પાણી, ભલે પથ્થર પાણીમાં પડી રહે પણ કોઈ અસર નહીં. માત્ર શિષ્ય નહીં, કેમ આપણામાં પણ અમુક એવા હોય, ભલે વર્ષોથી આપણે ખ્રિસ્ત ધર્મનું પાલન કરીએ છીએ, ભલે આપણે રિટ્રીટ કરીએ છીએ, ભલે આપણે પ્રાર્થના કરીએ છીએ, ભલે આપણે ક્રિસ્તગ્રમાં જઈએ છીએ, ભલે આપણે જાતનું ભક્તિ કરીએ છીએ, પણ છતાં તારા કરતાં હું મોટો છું એમ કરીને એ જ સાબિતી કરવા માટે કોશિશ કરીએ છીએ. પણ પ્રભુ ઈસુ કહે છે, આ નાનેરા જના જેવો તમે નહીં થાવો, તમે ઈશ્વરના રાજ્યમાં, એટલે જેના નમ્રતા નહીં એ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરી શકે જ નહીં. બાળકો હંમેશા નમ્ર હોય છે. એટલે આપણે પણ ઈશ્વરના, જ્યારે આપણે ઈશ્વર આગળ ઊભા રહીને વાત કરીએ, ઈશ્વર કેટલા મહાન છે એમ કરીને એમની સાથે આપણે પ્રાર્થના કરીએ, ત્યારે આપણને ખબર પડે આપણે કેટલા નાના માણસ છીએ. આપણે કોઈ દિવસ બીજા માણસ સાથે નહીં, પણ હંમેશા ઈશ્વર આગળ ઊભા રહીને વાત કરીએ, પ્રાર્થના કરીએ, ત્યારે આપણામાં ઓટોમેટિક નમ્રતા આવી જાય છે. હા ક્રિસ્મવાલા ભાઈ બહેનો,
નમ્રતા એ મહાનતાનો પહેલો પગલો છે. નમ્રતા વગર કોઈ પવિત્રતા ના હોઈ શકે. નમ્રતા વગર કોઈ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરી શકે જ નહીં. સાથે સાથે નાના બાળકો વિશે પ્રભુ આજે બાળકો આપણે જાણીએ છીએ સમાજમાં હોય, આજે બહાર હોય, બહુ જોખમમાં હોય, જાત જાતના હુમલો, જાત જાતના સામાજિક જે સોશિયલ મીડિયા હોય, હંમેશા તેઓ બહુ જોખમમાં ખતરામાં છે. બાળકો જેમ કે શાસ્ત્રમાં 127 ચોથીકલામાં કહે છે, ઈશ્વરે આપેલા એ ભેટ છે. શાસ્ત્ર પણ કહે છે કે એમને સાચવવા માટે ઈશ્વર પોતે એમના દેવદૂતને મોકલે છે. એટલે બાળકો આપણા હાથમાં ઈશ્વર આપ્યું હોય, આપણે સાચવવાનું એ આપણા ફરજમાં આવે છે. એટલે આપણા ઘરમાં હોય, આપણા સમાજમાં હોય, હંમેશા બાળકોને રક્ષણ કરીએ, કારણ તેઓ નબળા છે, નમ્ર છે, અને એમને સાચવવાનું, સંભાળી રાખવાનું આપણે દરેકનો ફરજ છે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજના મનન ચિંતન, આ શાસ્ત્રપાઠ, આ દિવ્ય દયાનો સંદેશ, શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુ ઈશ્વરને સારી રીતે ઓળખવા માટે, સાથે સાથે જાતને ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, જેથી કરી તેઓ પણ નમ્રતા દ્વારા મહાનતા તેઓ પ્રાપ્ત કરે. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ ઓલ. તમે બધા આશીર્વાદ છો, અભિષિક્ત છો. બોલો દિવ્ય દયાનો જય.